રામ ડાયરાને તો સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં. તો અત્યારે વાગ્યા છે 11 અને આપણે રેડી બડી થઈને જવાનું આટકોટ. જોવો તમે ગાડીએ પીડી તો હું ને પપ્પા બે જાય આટકોટ, કેમ કે હોસ્પિટલે મારે દાંત અને થોડુંક બતાવવાનું છે, એટલે હું ને પપ્પા જઈએ તો નીકળી અમે આટકોટ બાજુ. તો અત્યારે આપણે દવાખાને હતા આટકોટ, અને અહીં ઓલી હોસ્પિટલમાં સારવાર કરાવી છે. મેં અહીંયા ડૉક્ટર ડ્રીલ બિલ લઈને મંડાણા હતા, એટલે હવે સારવાર કરાવીને હવે ઘરે જઈ ઘર બાજુ નીકળે. અત્યારે અહીં સા પીવા ઊભા જોવો તમે, અને હવે ઘર બાજુ નીકળે છે, કેમ કે આ બાજુ ભાગ બધો ડૉક્ટરે ખોટો કરી નાખ્યો, એટલે અહીંયા કંઈ ખબર જ નથી પડતી છે કે નહીં એમ કે ડૉક્ટર ડ્રીલ બિલ લઈને મંડાઈ ગયા હતા, લોખંડ કાપતા એમ દાંત કાપવા માંડ્યા હતા, કેમ કે થોડીક સારવાર કરાવવા નથી એટલે એ થઈ ગઈ છે. અને હવે ઘર બાજુ જઈ લગભગ 1 વાગી ગયો છે. રિટર્ન પાછા ઘરે આવી ગયા છે અને જમી બમીને હવે હોઈ જાય ઘડી, કેમ કે આ સાઈડ બધી ખોટી જ છે, કેમ કે હજી કાંઈ રેડી થયું નથી. અને પાછું ધીમું ધીમું અહીંયા દુખાવો ચાલુ થયો, ઘડીક આરામ કરી લઈ, ચાલો હોઈ જાય. હવે ઉઠી ગયા આપણે, આરામ કરી લીધો, અને હવે અત્યારે જવું વાડીએ. 5 વાગ્યા, વાડીએ આટો મારવા જવું અને દૂધની બવણી લેવા જવાનું. ચાલે વાળો બાજુ જવાનું, પેલો રાહુલ આવે છે એટલે એને લેતા જાય, કે નવરો છે તેને ભેગો આટો મારી જાય. તો હાલો જાય આપણે. આ પાર્ટ ઓલો ખોટો થઈ ગયો તો હવે હાજો થઈ ગયો, કેમ કે બપોર સુધી તો 2 કલાક તો અસર ગયો જ નહોતી, બધું ખોટું કરી દીધું હતું. હવે રેડી થયું, નકર આમ અડું તો ખબર નથી પડતી. તો વાડીએ જાય હાલો. અત્યારે વાડી આવી ગયા છે અને ભેગા જો રાહુલ આવ્યો છે, ઉઠીને આવ્યો, ઉઠીને જ આવવાનું હોય પણ આપણે તો વાડી આવ્યા. પવન મસ્ત છે અહીંયા, ટાટો વાગ્યા કેટલા વાગ્યા 5:20 થઈ અત્યારે. ઘડીક બે અહીં પવન સારો. રાહુલભાઈ ગાડીમાં ચડીને બેસી ગયા, ઘડીક બે પછી ઘર બાજુ પાછા જાય. મિત્રો આ છે અમારા रक्षक कुमार, पीछे उसके दद्दू जान, हमारी गाय, ये गाय माता जी. माथा बહુ ઉલાળે. પણ વાંધો નહીં આવે, અજાણ્યા કોક આવે ને તો આખી કીધું નો આવતો નગર ને મારતી આવી. તારી સ્નેપુ પડી છે મારી પાસે. તું ગાય ને બહુ હાસઈશો ને, હોય એટલે આસવાની હાસવાની જ હોય ને. ગાય દૂધ આપે. હાલો કૂવો જોઈ લઈ, કૂવો દેખાડું. ચલો. આને કહેવાય કુવાડો, યસ લાકડા કાપવાનો કુવાડો. યસ, ધીસ ઇઝ કુવા. આ જો પાણી આટલું ઉપર આવ્યું છે, આ ગાળ કાઢ્યો હમણાં જો. હા, આ કુવામાંથી આવું બધું ગાળ કાઢ્યો છે, ઊંડો કર્યો થોડો, એટલે ઈ ગાળ બુરાઈ ગયો તો. હા, પછી અહીંથી લઈને પાછો બીજે નાખવો જો. અને જો પાણી જે આટલું છે હાથે મેઠીમાં આવશે ને ત્યાં ઉપર આવી જાય. આમાં ઉંદરડો મરી ગયો લાગે કુવામાં જો. જા તો ડૂબકી માર, કાઢી લ્યો. કુવો શોખ આ કુવો ન મારવું. કુવો ઓલો બાંધેલો કુવો હોય ને ફરતી કુવો, એટલે આમ બહાર નીકળાય એવું. આમાં બહાર નીકળાય એવું નથી. અમારે રક્ષક કે દાદા કુવાડાનો ઉપયોગ આવી રીતે થાય. જો આ માછી જ નહીં કપાય, બટ ટ્રાય ધીસ. ટ્રાય નો કરે. અને ખાલી આવી રીતે આમ ફોટો લઈ લે આપણે. હા આપણે મજૂર છે. ટ્રેક્ટર છે, ટ્રેક્ટર છે, અને એક ટ્રેક્ટર ઘરે પડ્યું છે. જરૂર આ નાનું અહીંયા છે, જરૂર. કેમ કે વરસાદનો અત્યારે જો ગારો બહુ છે, એટલે કાંઈ હાથી તો હાલે નહીં. કેમ કે રોજ એટલો વરસાદ પડે ગારો થઈ જાય ને હાથી હાલે એમ નથી, એટલે ખાલી દવા છાંટવા ટ્રેક્ટર બારું કાઢ્યું હોય તો તૂટી ગયું છે. લાવો દેખાડો. જોવો તમે, ટાંકો ભરેલો, સેવાળ જામી ગયો, કેમ કે વરસાદ માછલિયું છે જો આમાં. આને ધક્કો મારી એવું લાગે. ના ના પાણા મને તરતા નથી આવડતું એક્ચ્યુઅલી. અને અહીંયા નાળિયેરું વાવી દીધી, હજી વાવવાનું છે. ટીસી ગાતો અખતરો ભાઈ તો અટતો હે. લે બેઠું એટલે વિયો જ કામ કરે.
અહીંયા આડીને તો ઉલ્લીને પડી તું આમ થઈ રિટર્ન આવી ગયા તો રાહુલભાઈ હા અહીંયા હાલો અને હવે ગામમાં જાય આટો મારવા ચાલુ હાથમાં રાખી આ લીવર છોટી ગયું છે અમારે ઓટોમેટિક ગાડી છે રામ ભરોસા છે. સામે જો લીવર બે આવ્યા હતા હવે બે કરે જાય હુવા સાઈડનો વ્લોગ અહીં સુધી રાખશું મળશું નવા વ્લોગમાં તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં બાકી ડાયરાને રામે રામ अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब